વડોદરા શહેરના માર્કેટ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં આજે ધોરણ 11ના વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બબાલ સર્જાઈ હતી. ટપલી દાવ બાદ મામલો ઉગ્ર બનતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. બનાવ દરમિયાન બે વિદ્યાર્થીઓએ કૌશલ ચૌહાણને માર માર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનામાં કૌશલ ચૌહાણને ઈજા પહોંચી છે અને તેનું એક દાંત તૂટી જવાના પ્રાથમિક સમાચાર છે. ઘટના બાદ સ્કૂલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ સંદર્ભે વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઘટના બાદ 3 કલાક વીતી ગયા છતાં સ્કૂલના પ્રિન્સિપલ સ્થળ પર હાજર ન થતાં વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. સ્કૂલ પ્રશાસન દ્વારા ઘટનાઓના સીસીટીવી ફૂટેજ ખંગોળવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારે 10 વાગે પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલમાં જ મારામારીની ઘટના બની હતી. વાલીઓએ સ્કૂલ પ્રશાસન પર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને યોગ્ય સારવાર ન કરાવવાના આક્ષેપ પણ કર્યા છે. હાલ સ્કૂલમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને આવી ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. આ લિટલ ફ્લાવર સ્કૂલ છે, માર્કેટના પાછળ છે. મારો છોકરો ભણે છે 11માં છે અને એને આજે લગભગ 10 જણને એલોને એના પર હુમલો કર્યો છે. જાન લેવા એને માર્યો છે પકડીને. એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ ભાગવાનો પ્રયત્ન પછી એના પર બહુ મોટો હુમલો કર્યો. એને દાંત બીત બહુ ઘણું બધું ઈજા પહોંચાડી છે. પેટમાં લાતો મારી છે, બુક્કા માર્યા છે અને બેભાન થઈ ગયેલો. મને કોલ આવ્યો, પપ્પા આવું રીતે થયું. મારા મોટા છોકરાએ કોલ કર્યો મને. સ્કૂલ પર ગયો, ઉપર ગયો તો કોઈ જવાબ આપતો નથી. ના, કોઈ કર્યું નથી. કોઈ એના પર કોઈ એક્શન જ નહીં લીધું. છોકરાને એમને એમ જ પડી દીધું. કોઈ હોસ્પિટલમાં નહીં, કશું જ નહીં કર્યું. હવે ચિંતા તો બહુ થાય છે, પણ એના પર એક્શન ના લીધી. આ 10 જણે ટોટલ મારા છોકરાને માર્યું છે. એના પર એક્શન ના લીધી તો નહીતર અમે એક્શન લેશો. અહીંયા પોલીસ બી આવી ગયા છે, કેસ બની ગઈ છે. હવે એટલું જ કહે છે, જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ બી આવેલા. પેરેન્ટ્સ એવું કહે છે જે થાય એ તોડી લેજો, એવું મારા છોકરાને કીધું. જેને માર્યું એને કોઈ નથી. એ લોકોનો કોઈ જવાબ ઉપર હું જોઈને આવ્યો નહીં, કોઈ જવાબ નથી આવ્યો. ના, કોઈ ફોન નહીં આવ્યો. મારા છોકરાએ મને, મોટા છોકરાએ ફોન કર્યો. કોલેજ હતો અને એને અહીંયાથી ખબર પડી ગઈ એટલે એને મને કોલ કર્યો, પપ્પા તમે ત્યાં પહોંચો. એટલે હું જોબ પરથી અહીંયા આવ્યો. હવે એવું રેગિંગ તો મને હજુ એને કીધું નથી કે પપ્પા, પણ આ જે થયું ત્યારથી એવું લાગે છે. હવે ચૌહાણ કૌશલ એને કંઈક માર્યો છે એવું કે એના ક્લાસના છોકરા છે ને એને માર્યો છે એવું પોતે કહે છે. બસ આ છોકરાનો મને જેવી વર્દી મળી એવું હું અહીંયા આવ્યો છું. આ છોકરાને હવે લઈ જશે પોલીસ સ્ટેશન. મને જેવો મેસેજ મળ્યો હું અહીંયા આવી ગયો છું. હમણાં સારવાર કરવા માટે મોકલી આપ્યું. મારું નામ ચૌહાણ કૌશલ છે. મેં આ સ્કૂલમાં ભણું છું, લિટલ ફ્લાવર સ્કૂલમાં. મને આજે મેં 10 વાગે છૂટો પેપર આપીને તો દાદાની વચ્ચે મને પેલા ટપલીઓ મારી. પછી નીચે આવીને મને અહીં ઘેરી લીધો. બધાએ ફેટો મારી છે, દાંત બાત બધું તોડ નાખ્યું છે. પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો. સ્કૂલ વાળા પર મેં કમ્પ્લેન કરવા ગયો તો સ્કૂલ વાળા એવું બોલ્યા કે કંઈ કરીશ ના મોટું, પોલીસ કમ્પ્લેન કરીશ ના. અમે બધું એ લોકોના પેરેન્ટ્સને લઈને બોલાવી લઈએ. એ લોકો પેરેન્ટ્સ અમને એવું કહે ચુનારા લોકો કે તમારી જે થાય કરી લો, તું મને આજે રાતે મળીશ, કઈ બી મળીશ, આ ઘર છે તને અમે મારી નાખીશું. હા, અમને હાથ અને પેલું કઈ કડવું હોય છે ઝાડુ એ માર્યું હતું. ફેટો ને ફેટો અહીંયા દાંત પર અને હોઠ પર. શાળા કઈ જવાબ એ લોકો એવું બોલે કે મોટું કરતા ના, પેરેન્ટ્સ ને મળી લઈએ, પેરેન્ટ્સ ને ફોન કરીએ. બસ અમે પોલીસ કમ્પ્લેન કરવાની કીધું તો એ ના બોલ્યા કે ના એ નહીં કરવાની, અમે બધું દેખી લઈએ. અને અમે ઉપર મળવા ગયા પ્રિન્સિપલ ને તો એ લોકોના પેરેન્ટ્સ અમારે દાદાગીરી કરતા હતા કે તમારાથી જે થાય કરી લો, અમે તમને નહીં છોડવાના. અમને બધું ગાળ બી આલી હતી. ઉપર એની મમ્મી બી ગાળો આલી અમને. નીચે લોકો બધાની સામે માર્યો છે, બધે માર્યો છે મને. રોડ ની વચ્ચે બી ઊંઘાડી. શાળામાં સીસીટીવી હશે.